નામ માનસિંહ પરમાર છે। રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો પૂર્વ પ્રમુખ છું। હવે રાજ્ય મહાસંઘ દ્વારા જે કોઈ પણ નિર્દેશ દેવામાં આવશે એ પ્રમાણે રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ પોતાના નિયમોથી આગળ હાલશે। પણ રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 9 જિલ્લાઓમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે, જે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય। સરકારશ્રી દ્વારા માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મૃદુ ને મક્કમ છે, એમના તરફથી અમને અપેક્ષા છે કે અમારા આરોગ્યના કર્મચારીઓને એઓ સાંભળશે અને અમારો પ્રશ્ન સોલ્વ કરશે। 2022 થી અમે લોકો આ લડત ચલાવી રહ્યા છીએ, પણ અમારા જે 2-3 મુદ્દાઓ સરકારશ્રી દ્વારા 2022માં અમે હડતાલ કરેલી ત્યારે સોલ્વ કરેલા હતા। પણ એ જ સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા અમને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીના આ એમના જાહેરાતના છે કે ભાઈ તમને ટેકનિકલ ગણવા એ બાબતનું ગુજરાત સરકારશ્રી દ્વારા સ્વીકારેલ હતું કે ભાઈ તમને ટેકનિકલ ગણવામાં આવશે। પણ ત્યારબાદ કમિટીનો અહેવાલ પણ ટેકનિકલનો આવી ગયો છે, જે હું તમને પ્રસિદ્ધ કરું છું કે 23/2 ટેકનિકલનો અહેવાલ આવેલો છે। તો 2024માં જો આ અહેવાલ આવી ગયો હોય તો હજી સુધી શા માટે અમારે રાહ જોવાની? હાલ તો કોઈ ચર્ચામાં કંઈ બહાર નથી આવેલું, કોઈ પણ જાતના વાટાઘાટો ચાલી રહેલા નથી એવા અમને ન્યૂઝ છે। પણ જો સરકારશ્રી બોલાવશે તો અમે વાટાઘાટોમાં જશું। મારું નામ કાજલબેન માખેચા છે। હું FHW બેન છું। સરકારને અમારા જે 2 મુખ્ય પ્રશ્ન બાબત અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી એવું ઈચ્છીએ છીએ। અને અમે જે હક ધરાવીએ છીએ હકની અમને જલ્દીથી અમારો હક મળી જાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો અવાજ પહોંચાડો અને અમારા પ્રશ્નોની અમારી જે વેદના છે ને એ મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડો। અમારા આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ અન્વયે બધા ગાંધીનગર ભેગા થયેલા છે, આખી ટીમ, અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો આપતા રહ્યા છીએ। કાલે જ કેન્ડલ માર્ચ હતી। અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ બાયો ચડાવવા માંગતા નથી। અમે એવા આરોગ્યના કર્મચારીઓ છીએ ને સરકારના ભારત દેશના નાગરિકો છીએ, એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના રૂએ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ। પણ અમને હજી આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી, સરકાર તરફથી અમને કોઈ સાંભળવામાં નથી આવ્યા। એટલે સરકારને અમારું નમ્ર નિવેદન છે કે બને એટલું જલ્દીથી અમારા પ્રશ્ન સાંભળવા બાબતે અમારી બેઠક બોલાવવામાં આવે અને અમારી મિટિંગમાં અમારી ચર્ચા કરવામાં આવે અને અમને અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી આપો।